આ ચોક્કસ કરવાની છે। અમરીશ ડેર જેમણે આજે આપ્યું છે રાજીનામું કોંગ્રેસમાંથી, કોંગ્રેસે પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા બાદ ડેરે કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું। ડેરે સવારે CR પાટીલ સાથે કરી મુલાકાત। આહિર અગ્રણીઓની હાજરીમાં અમરીશ ડેરે પાટીલ સાથે ચર્ચાઓ પણ કરી હતી। ત્યારે આપણી સાથે ચર્ચામાં જોડાવાના છે અમરીશ ડેર ખુદ। આપણી સાથે અલગ અલગ ગેસ્ટ જોડાવાના છે। સૌથી પહેલા વાત કરીશું અમરીશ ડેર સાથે। અમરીશ ડેરે કોંગ્રેસ આજે છોડી છે અને ભાજપમાં પ્રવેશની તો કોંગ્રેસને ચોક્કસ એક પછી એક ઝટકા લાગી રહ્યા છે, ખાસ તો ઓબીસી વોટ બેંક। અમરીશ ડેર અને પછી જો અર્જુન મોરવાડિયા પણ ભાજપમાં ભળે છે તો આ ઓબીસી વોટ બેંક અતિ મહત્વપૂર્ણ સાબિત થશે। વોટ બેંકની રીતે પણ આ બંને નેતાઓનું ભાજપમાં ભળવું એ ભાજપ માટે ફાયદાનો સોદો સાબિત થઈ શકે તેમ છે। તો આપણી સાથે જોડાયા છે ખુદ અમરીશ ડેર। અમરીશ પરનું સ્વાગત TV9 પર। સૌથી પહેલા સમાચાર જે આપના તરફથી મળ્યા કે આપે કોંગ્રેસે છોડી અને ભાજપમાં પ્રવેશ કર્યો છે, ખાસ તો મૂળ સવાલ એ વાત કે કોંગ્રેસમાં આટલા વર્ષો પછી આપને ખામી શું લાગી છે? મોટા ભાગે ખામી ને ખૂબી કોઈ વ્યક્તિ હોય, કોઈ સંગઠન હોય, કોઈ પક્ષ હોય તો એ રહેવાની। એટલા માટે કે બધી જ પાર્ટીઓની વિચારધારા અલગ અલગ છે, એટલે પોતપોતાની વિચારધારા મુજબ કામ કરી રહ્યા હોય છે। પણ હું કોઈને ક્રિટિસાઇઝ કરવા કરતાં એટલું ચોક્કસ પ્રમાણે કહીશ કે લોકોનું, જનતાનું વધુ ભલું, વધુ સારું જ્યાં થઈ શકે, મારાથી શું થઈ શકે, એમના માટે જ મેં આ નિર્ણય કર્યો છે। ઓકે, નિર્ણય ચોક્કસ લીધો છે, પરંતુ રામ મંદિરનો મુદ્દો પણ ક્યાંક ચર્ચામાં રહ્યો છે। આપણી સાથે વધુ વાતચીત કરવા જોડાઈ ગયા છે વરિષ્ઠ પત્રકાર એવા અજયભાઈ ઉમટ છે, સાથે કોંગ્રેસમાંથી નેતા જોડાશે રોહનભાઈ ગુપ્તા આપણી સાથે છે। સૌથી પહેલાં અજયભાઈ, જેમ રીતે એમણે કીધું કે અલગ અલગ કારણ ચોક્કસ હવે આપશે, આપણે પૂછીશું આગામી સવાલોમાં, પણ શું મૂળ કારણ હોઈ શકે છે અમરીશ ડેર પાછળનું? જો અમરીશ ડેરની ઘણા વખતથી નારાજગી હતી અને એટ ધ સેમ ટાઈમ ભારતીય જનતા પાર્ટી પણ અમરીશ ડેરને મનાવવા માટેની કોશિશ છેલ્લા 5 વર્ષથી કરતી હતી। તમને યાદ હોય તો CR પાટીલે તો એમના મત વિસ્તારમાં રાજુલામાં જઈને લોકસભાની ચૂંટણી 2019 વખતે પણ કહ્યું હતું અને એ પહેલાં પણ કહ્યું હતું કે અમે તો પેલું એસટીમાં એમ કે સાથીદાર માટે એમ કે પેલો નેપકિન પાથરી હોય એવી રીતના એમ કે અમરીશભાઈ માટે નેપકિન પાથરીને રાખ્યો છે અને એ ઈચ્છે ત્યારે એમ કે આવીને અમારી પાર્ટીમાં બેસી શકે છે। એટલે એમને તો કે છે ને જેને ઓપન ડોર પોલિસી હતી જ। અર્જુન મોરવાડિયા આવી ગયા છે, અર્જુન મોરવાડિયા આવી ગયા છે, એક મિનિટ।